Jai Hind, dear students. I wish you all are so much great at the home and learn all the things very perfectly. વિદ્યાર્થી મિત્ર વિચાર કરી રહ્યા હશો ને કે સર હવે વેકેશન પૂરું થઈ ચૂક્યું છે. અમે ઘણીવાર એવું વિચાર કર્યો કે વેકેશનમાં એકદમ હાર્ડ સ્ટડી છે કમ્પ્લીટ કરી દઈએ અને ત્યાર પછી ધોરણ 12માં ગજબનું રિઝલ્ટ આવીશું. પણ સમય છે સર, સમય વીતી ગયો, ખબર બી નહીં પડી અને હવે જૂનની શરૂઆત થઈ ગઈ છે. આવી રીતે જુલાઈ, ઓગસ્ટ એક પછી એક મહિનાઓ છે પૂરા થતા જશે. શું તૈયારીઓની શરૂઆત થશે? સો એના માટે આપણી પાસે કોઈ વિકલ્પ ઉપલબ્ધ છે? સો વાલા સ્ટાર્ટ કરીએ છીએ. અહીંયાથી સર તમને આઈડિયા આપશે કે જો કદાચ આ જૂન મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, સો અહીંયાથી શરૂઆત કરીને પણ આપણે એ ફિઝિક્સના ગજબ રિઝલ્ટ સુધી આગળ વધી શકીએ છીએ. સર શું ફિઝિક્સમાં 100માંથી 100 લાવવા શક્ય છે? સર ગુડસેટની અંદર શું અમે પર્ટિક્યુલર સબ્જેક્ટમાં ટોટલ માર્ક્સ મેળવી શકીએ છીએ? આવા ઘણા બધા પ્રશ્નો તમને મનની અંદર હશે. આ સેશન, આ નાનો શોર્ટ સેશન બેટા, એ તમારા માટે આ તમામ વસ્તુ માટે એક આયોજન આપશે. એ આયોજનને અનુસરતા જાઓ તો ગજબની વસ્તુ તમારા માટે અહીંયાથી આગળ વધી રહી છે. અને હા વાલા, ઘણા બધા વિદ્યાર્થીઓ વેઇટ કરતા હતા સર પરિશ્રમ બેચ. આ પરિશ્રમ બેચ જે માત્ર ધોરણ 12 સાયન્સની તૈયારીઓને ટાર્ગેટ કરે છે, ત્યાં JEE નીટની કોઈ ચર્ચાઓ થતી નથી હોતી. અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ હવે ખુશખબરી છે કે વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમમાં છે એ લોકો માટે તો પરિશ્રમ બેચ છે જ, પણ જે તમારા વાલા મિત્ર ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરી રહ્યા હોય અને કદાચ ચિંતામાં હોય કે સર ક્યાંથી સ્ટડી કરીશું, તો પરિશ્રમ બેચ એમના માટે પણ છે. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓના અલગ લેક્ચર અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓના અલગ લેક્ચર એ જગ્યાએ પ્રોવાઈડ કરવામાં આવે છે. સો સ્ટાર્ટ કરીએ બેટા ધોરણ 12ની તૈયારી. સાહેબ આ એક વર્ષનો જે સમય છે અને જૂન મહિનાથી અમે જો શરૂઆત કરીએ છીએ તો શું 100માંથી 100 છે એ અમારા માટે પોસિબલ છે? સો સૌથી પહેલું છે બેટા કે જૂનથી તૈયારી એ ડેફિનેટલી જરૂરી છે. પછી બહુ સમય વીતી જાય ને કે સાહેબ અત્યારે રિલેક્સ થઈ ગયા છે, ઓગસ્ટ જોઈશું, રજાઓ આવશે, એન્જોય કરીશું, પછી દિવાળીમાં અમે વાંચવાની શરૂઆત કરીશું, તો એ રિયાલિટીમાં બહુ લેટ છે બેટા, બહુ લેટ છે. સો ધ્યાન રાખજો બેટા, જેટલી વહેલી શરૂઆત તમે કરી દેશો એટલું તમે તમારી સફળતાની જે દિશા છે એને જલ્દીથી પ્રાપ્ત કરી લેશો. એકવાર દિશા મળી જાય પછી એ દિશામાં મહેનત કરવાનું ને આપણા માટે બહુ આસાન બની જતું હોય છે. હવે અહીંથી જો મેં જૂનથી પ્રોપર શરૂઆત કરી રહ્યો છું, કયા એડવાન્ટેજ હશે ફિઝિક્સ સબ્જેક્ટ આધારિત આપણે જોતા ગયા. તમારી પાસે પ્રોપર 10 મહિનાનો સમય છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. ઓકે સાહેબ, સમજી ગયા. યસ, અમારી એક્ઝામ ફેબ્રુઆરીની અંદર આવી રહી છે, તો અમારી પાસે પ્રોપર સમય છે. જ્યારે પ્રોપર સમય સાથે તૈયારી કરી લો તો છેલ્લે કોઈ તણાવ નહીં આવે, છેલ્લે કોઈ ટેન્શન નહીં આવે કે સર આ બાકી છે, પેલું બાકી છે. બેટર છે ને સમય સાથે શરૂઆત કરો. ફિઝિક્સમાં ચેપ્ટર 14 છે. શરૂઆતના 4 ચેપ્ટર તમારી પાસે સમય માંગે, મહેનત માંગે. જો એ આદત પડી ગઈ ને તો પાછળના 10 ચેપ્ટર નાના છે. ઓપ્ટિક્સને સાઈડ ઉપર રાખો તો ગજબની તૈયારી કરીને બેટા તમે કોન્ફિડન્સ સાથે આગળ વધી શકશો. ઊંડાણપૂર્વક સમજો. અત્યારે તમે જો ભણો ને તો તમને બધી વસ્તુ ડિટેલમાં ભણવા મળે, તમને સમય મળે કે કેમ ભણી રહ્યા છે, શું ભણી રહ્યા છે, એની પાછળ આખું ફિઝિક્સ કેવી રીતે કામ કરી રહ્યું છે. અને પછી તમે સમજણ દ્વારા તમારા સિલેબસને તૈયાર કરો, દાખલાઓની પ્રેક્ટિસ, MCQની પ્રેક્ટિસ, અને તો આ બધા માટે એક પ્રોપર સમય મળી રહે. તો ડેપ્થમાં સમજૂતી અને પછી પ્રેક્ટિસ, આ કોમ્બિનેશન જ્યારે સેટ થઈ જાય ને તો રિઝલ્ટ મજબૂત આવતું હોય છે. તો મને સાહેબ યાર સમજી ગયો, ઊંડાણપૂર્વકનો સમય મળે છે. બીજું છે સ્વમૂલ્યાંકન. જ્યારે તમારી પાસે ટાઈમ હોય તો તમે પોતે પણ પોતાનું એક્ઝામિનેશન કરી શકો છો. સર લાઈક એક્ઝામ્પલ તરીકે પરિશ્રમ બેચ છે બેટા, તો એ બેચની અંદર તમારી ટેસ્ટ આવશે, બરાબર. એ ટેસ્ટ કેવી હશે? JEE નીટ જેવી નહીં. લક્ષ્ય બેચ, અર્જુના બેચ એ ટોટલી અલગ વસ્તુ છે વાલા. પણ આ જે પરિશ્રમ બેચ છે એમાં શું થશે, તમારા બોર્ડના પેપર્સ કેવા હશે એને ધ્યાનમાં રાખીને તમારું ટેસ્ટનું આયોજન થશે. તો અંદર MCQ તો ઉપલબ્ધ છે, પણ સાથે સાથે તમારી ટેસ્ટના સવાલો, અગત્યના દાખલાઓ, આ બધી વસ્તુને કવર કરીને પેપર બની હોય છે. તો એની લખવાની પ્રેક્ટિસ કરી જોવાની, કેટલું લખાય છે, કેટલો સમય જોઈએ છે. આ બધી વસ્તુ આખું વર્ષ જ્યારે પ્રેક્ટિસ થતી જશે ને ત્યારે ફેબ્રુઆરીમાં એ તમારા માટે બહુ નોર્મલ થઈ જશે. જેમ કે RCBની મેચ જોઈને બેટા, તો કે હા સાહેબ જોઈને, તો RCB સતત પહેલેથી મેચ રમતું ગયું, મેચ જીતાતી ગઈ, હરાતી ગઈ, જીતાતી ગઈ, હરાતી ગઈ, પણ પ્રેક્ટિસ બેટા એ લોકોની કન્ટિન્યુ રહી છે. તો જ્યારે 14 મેચ પૂરી થાય છે સાહેબ, એ 14ની અંદરથી એ લોકો 9 મેચ જીતી શકે છે. બટ એક એક્સપિરિયન્સ, સતત મેચ રમવાની છે. ત્યાર ગઈ પછી બેટા ગઈને પ્લેઓફની અંદર એક જબરજસ્ત, મતલબ કે કહેવાય ને, આપણે જોયું છે બેટા એક આઉટપુટ બહુ જબરજસ્ત આપણને જોવા મળ્યું છે, બધાના ગ્રેટ પરફોર્મન્સ આપણને જોવા મળ્યા. તો બહુ જરૂરી વસ્તુ છે બેટા કે સ્વમૂલ્યાંકન, તમારી પોતાની પણ ટેસ્ટ છે એ તમારી સમય સાથે થવી જોઈએ. હવે હું તમને માસવાર જો બ્રેક અને બતાવી દઉં તો કેટલું સ્મૂધ થઈ જાય બેટા, શાંતિથી સમજો.
यार पहला 2 चैप्टर છે આપણા એ 2 ચેપ્ટરનો વેટેજ અહીંયા 15 ગુણ લખ્યો છે પણ અંદર ખાને સમજી રાખો તમે કારણ કે આપણી પાસે પેલા એક્સ્ટ્રા ક્વેશ્ચન બી આવે ને બરાબર કે 6 માંથી આટલા લખો 9 માંથી 6 લખો બરાબર સમજી ગયા તો સાહેબ સમજી ગયા તો તમે આને 15 ની પણ તમે આને 18 થી 20 સમજીને ચાલો હવે આ જે છે એ શરૂઆતના સમયમાં સોલ્વ થતા હોય પણ પરિશ્રમ બેચ તો એ બી પહેલેથી સ્ટાર્ટ થશે યસ સર પહેલું ચેપ્ટર પહેલેથી સ્ટાર્ટ કરવામાં આવશે એટલે તમે કોઈ ચિંતા નહીં કરો કે આ બેચમાં ભણ્યો છે રહી ગયું છે કે સાહેબ ફ્રેશ શરૂઆત કરી છે તો શું પહેલેથી ભણશું યસ બેટા પહેલેથી આપણે ભણવાના છે ચિંતા નહીં કરો તો એ ચેપ્ટરોથી આપણે શરૂઆત કરીશું બધાને યોગ્ય સમય અપાશે 3 થી 7 ચેપ્ટર પ્રવાહ એનું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના આધારે કેટલીક ઘટનાઓ જે 35 માર્ક કવર કર્યા હવે આવી જવાનું નીચે 8 9 અને 10 8મું ચેપ્ટર તો બહુ નાનું છે બેટા 9મું અને 10મું ચેપ્ટર એ વિદ્યાર્થીઓને તકલીફ આપે તો તકલીફ આપે એવા ચેપ્ટર બી કેટલા જોરદાર સમય કવર થશે મને એવો આઈડિયા આવે છે કે આ ચેપ્ટર જ્યારે કવર થઈ રહ્યા હશે ને ત્યારે તમારી પાસે ઓક્ટોબરની આજુબાજુનો સમય હશે તે સમયની અંદર કદાચ વચ્ચે વેકેશન બી તમને મળી ગયું હશે તમારી પાસે એક્સ્ટ્રા ફ્રી ટાઈમ હશે તો ત્યારે તમારા કોમ્પ્લિકેટેડ ચેપ્ટર છે તૈયાર થતા હશે તો તમને એક્સ્ટ્રા ટાઈમ મળી ગયો કોમ્પ્લેક્સ વસ્તુને સમજવા માટે સમય છે પ્રેક્ટિસ કરવા માટે સમય છે તો એ તમારા માટે ત્યાં આસાન થઈ જશે અને એ રીતે જ્યારે આપણું મોડર્ન ફિઝિક્સ બેટા 28 માર્ક આ બહુ ઇઝી છે ધ્યાન રાખજો બેટા આ જે 28 માર્ક છે ને એ મોડર્ન ફિઝિક્સ ખરેખર બેટા કીધું રોકડા ગુણ બેટા તો જ્યારે ભણશો ત્યારે આઈડિયા આવશે કે સાહેબ મહેનત ઓછી અને માર્ક વધારે અને રિયાલિટી બેટા મહેનત ઓછી છે અને માર્ક વધારે છે તો જૂનથી ઓગસ્ટ સુધી આપણે બેટા પાયો મજબૂત કરીશું તો કે પરફેક્ટ સાહેબ સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી તમારા અગત્યના જે ચેપ્ટરો છે એ બધી વસ્તુ ધીમે ધીમે કવર થઈ રહી છે ટેસ્ટની તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો અને એ બધું પતે છે ત્યારે સરે કીધું ને કે જે ઓપ્ટિક્સ છે અને મોડર્ન છે એ તમારા માટે એન્ડ પોર્શન આવશે એન્ડ ગેમ આવશે તો એન્ડ ગેમની અંદર મજબૂત પરફોર્મન્સ કેમ થશે ખબર પહેલું તો કે કન્ટેન્ટ એ ચેપ્ટરમાં ઓછો છે એક ને એક વસ્તુથી દાખલાઓ બન્યા છે સમીકરણ આવડી ગયો દાખલો આવડી ગયો સમીકરણ છે સમજ પડી ગઈ એમાં થોડો ટ્વિસ્ટ કરી દીધો એટલે દાખલામાં રકમમાં ચેન્જ થઈ ગયો તો આવા નાના નાના ટ્વિસ્ટિંગ છે તો આરામથી તમે એ પાછળના ચેપ્ટરને હેન્ડલ કરી લેશો અને સૌથી છેલ્લું ચેપ્ટર એમાં તો કોઈ દાખલા જ નથી ખાલી નાના નાના એમસીક્યુ 7-8 અગત્યની થિયરી એ કરી નાખો એટલે 4 માર્ક્સમાં અગત્યની થિયરી પૂછાતી છે તો તમારા માટે ત્યાંથી પણ બેટા એઝ ઇટ ઇઝ જે વસ્તુ છે એ આસાનીથી બેટા કવર થવાની શરૂઆત થઈ જશે સો વોટ ઇઝ મેઇન ટાર્ગેટ કે સર જાન્યુઆરી મારી પાસે જ્યારે હોય ફેબ્રુઆરી જ્યારે મારી પાસે હોય તો મારી પાસે મેક્સિમમ રિવિઝન થવાની સંભાવના હોવી જોઈએ સો એ જ વસ્તુનું આયોજન હોય છે કે ભાઈ રિવિઝન કરવા માટે યોગ્ય સમય જોઈએ જો તમે 2-3 વખત રિવિઝન કરી શકો એટલો સમય મળી જાય તો કોઈ બી પેપર કેમ નહીં આવે તમે એ પેપરમાં જબરજસ્ત સ્કોર કરી શકો છો બટ રિવિઝન માટે શું યોગ્ય સમય રહેશે આ ક્વેશ્ચન માર્ક હોય છે જેનું આપણે લોકો અહીંથી પ્લાનિંગ કર્યું છે કે ડન સાહેબ આ પ્લાનિંગ પ્રમાણે જાન્યુઆરી આપણા સુધી પહોંચી જશે અને ફેબ્રુઆરીમાં બી બેટા જોઈ રાખો કે જો જાન્યુઆરીમાં તમે રિવિઝન કરી દીધું હોય ને તો ફેબ્રુઆરીનો એડવાન્ટેજ છે કે સાહેબ પહેલા અઠવાડિયામાં હું પાછળના પ્રશ્નપત્રો જેટલા બી હતા એ બધા સબ્જેક્ટના જોવાની શરૂઆત કરીશ બીજા અઠવાડિયામાં એમાં જેટલી મારી ભૂલો પડે છે લખવામાં એના ઉપરનું કામ કરીશ ત્રીજા અઠવાડિયામાં હવે મેં આવી જે ટેસ્ટો છે એને આપવા માટે પ્રયત્ન કરીશ અને થોડું થોડું રીડિંગ એમસીક્યુ પ્રેક્ટિસ વગેરે વગેરે કરીશ તો હું મારા અંતિમ અઠવાડિયાની અંદર આવનાર બોર્ડ એક્ઝામ માટે તૈયાર થઈ જવા તો આ બધી વસ્તુ તમારા માટે ક્યારે પોસિબલ છે બેટા જો તમે આવા આયોજન સાથે પોતે જોડાઈ ગયા હોય અથવા પોતાનું આયોજન આ પ્રમાણે મેચ કરી લીધું હોય તો તમે ડેફિનેટલી બેટા આ જૂન મહિનાથી પણ શરૂઆત કરીને એક જોરદાર રિઝલ્ટ ક્રિએટ કરી શકો છો જસ્ટ નોટ ઓનલી ઇન ફિઝિક્સ ઇન ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ બરાબર તમે કેમેસ્ટ્રી વાંચો તમે બાયોલોજી વાંચો તમે મેથ્સ વાંચો દરેકે દરેક સબ્જેક્ટમાં સંભાવના છે બસ આ એક નાની વસ્તુ છે એ ધ્યાન રાખજો જ્યારે બી તમે ધોરણ 12માં છો ત્યારે વિદ્યુતીય શાસ્ત્રમાં 85%, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમમાં 90%, પ્રકાશશાસ્ત્રમાં 95% અને મોડર્ન ફિઝિક્સની અંદર 80%. આ બતાવે છે કે કમ્પેરેટિવલી મહેનત ક્યાં વધારે છે તો સૌથી વધારે મહેનત તમને પડશે જ્યારે તમે ઓપ્ટિક્સ ભણશો ને ત્યારે બેટા કહેવા માટે દુનિયા માટે ચેપ્ટર બહુ ડિફિકલ્ટ છે પણ બિલીવ મી બેટા આપણે જ્યારે ભણીશું તો તમે એને વિઝ્યુલાઇઝ કરશો અને તમને આઈડિયા આવશે કે જો સમજણ આવી ગઈ ને એકવાર વિઝ્યુઅલાઇઝ થઈ ગયો સાહેબ એકવાર અમને દેખાય છે અમને આઈડિયા આવે છે કે ખરેખર આ કેવી રીતે હોય છે પછીની સમજણ શક્તિ અને એના આધારે મેથેમેટિકલ સ્ટેપ તો આ ચેપ્ટરો આસાન બની જશે અને સૌથી છેલ્લા ચેપ્ટર જ્યાં મહેનત બી ઓછી છે માર્ક બી વધારે છે અને સમય બી ઓછો જશે બેટા તો તૈયાર થઈ જજો આ પ્રકારે આપણા ચેપ્ટરો હોય છે તો આશા રાખીશ કે આ આયોજન તમે તમારા માટે બી ધ્યાનમાં રાખશો અને સમય આવી ચૂક્યો છે બેટા કે હવે જો કદાચ બાકી હોય તો ધોરણ 12 સાયન્સને ટાર્ગેટ કરવાનો અને ગજબના રિઝલ્ટને મેળવીને આપણે આગળ વધવાનું છે ધોરણ 12નું રિઝલ્ટ અને ગુડસેટનું આ બંને રિઝલ્ટ ભેગા થઈને તમારું મેરિટ બનતું હોય છે જે મેરિટ તમને પેરામેડિકલમાં એઝ વેલ એઝ તમારા એન્જિનિયરિંગ ફિલ્ડની જે ઘણી બધી કોલેજો છે તમે કહી શકો NIT IITને છોડીને ગુજરાતની બધી કોલેજોમાં એડમિશન બેટા આના બેઝ ઉપર ઓલમોસ્ટ થઈ રહ્યું હોય છે તો આ રિઝલ્ટ આપણા માટે ખરેખર બહુ જરૂરી છે તો હવે સમય આવ્યો છે મંડી પડીએ બેટા અને આપણી તૈયારીઓને આપણે ધમાકેદાર વેમાં આગળ વધારીશું સો લેટ્સ ગેટ રેડી ટાઈમ ઇઝ અવર્સ જય હિન્દ